ભરૂચની નંદેલાવ મઢુલી સર્કલ પાસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે મોટા સવાલો ઊભા થયા છે। વિસ્તારની કંપનીઓમાં કામ કરતા નિર્દોષ કામદારોની પાર્ક કરેલી બાઇકોને ટાર્ગેટ બનાવીને અસામાજિક તત્વો દ્વારા સીટ કવરો ફાડી નાખવા સાથે નુકસાન કરવામાં આવ્યું છે। નંદેલાવ મઢુલી સર્કલ નજીક આવેલી ખુલ્લી જગ્યામાં આસપાસની વિવિધ કંપનીઓમાં કામ કરતા કામદારો મજબૂરીવશ અન્ય કોઈને નડતરરૂપ ન થાય એ રીતે પોતાના વાહનો મૂકીને કંપનીમાં ફરજ પર જાય છે। જો કે રાત્રિના સમયે સક્રિય થતા કેટલાક લુખ્ખા અને અસામાજિક તત્વો દ્વારા કામદારોને હેરાન પરેશાન કરવાના બદ ઇરાદાથી બાઇકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। આ લુખ્ખા તત્વો દ્વારા ચપ્પુ જેવા ધારદાર હથિયારો વડે બાઇકની સીટો ફાડી નાખીને ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। રાત દિવસ વૈતરું કરીને માંડ ઘર ચલાવતા પરિવારજનો માટે આર્થિક ફટકો અસહ્ય બની રહ્યો છે। સૌથી મોટો અને ચોંકાવનારો સવાલ એ ઊભો થાય છે કે આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન પોલીસ સ્ટાફ કે હોમગાર્ડ જવાનોનો બંદોબસ્ત તૈનાત હોય છે। બંદોબસ્તની હાજરી હોવા છતાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ ચપ્પુ જેવા હથિયારો લઈને ફરે અને વાહનોમાં તોડફોડ કરીને નાસી છૂટે તે પોલીસ પ્રશાસનની કામગીરી પર ખૂબ મોટા સવાલો ઊભા કરે છે।